કોઈ સવારે મુંબઈમાં થી અહીંયા આવે કામ કરવા માટે રાતે જતું રહે, કાં તો ઊંધું બી થાય. ગવર્મેન્ટનો બહુ લોંગ ટાઈમ પ્રોજેક્ટ ચાલ્યો છે બુલેટ ટ્રેન, જે અમદાવાદ બુલેટ ટ્રેન છે, જેને 2 hour ઇકોનોમી બી લોકો કહે છે. જે ટોક્યો છે, પેરિસ છે, જે આગળ પ્રૂવન છે કે એક સિટીથી બીજા સિટીમાં શોર્ટેજ થાય જ્યારે ટાઈમ ટ્રાવેલ થ્રુ. તો તમને શું લાગે છે કે એનો કેટલો ઇમ્પેક્ટ અમદાવાદ પર આવી શકે, સ્પેશિયલી કમર્શિયલ રિયલ એસ્ટેટમાં? એટલો બધો કદાચ ફરક ના પડે, Okay. પણ જેમ ફ્લાઇટમાં તમે 2.5 કલાકમાં ત્યાંથી અહીંયા પહોંચી જાઓ છો, એ રીતે સેમ રીતે બુલેટ ટ્રેન છે. સો એડિશનલ લોકો અહીંયા વધારે આવશે. તો જે માઇગ્રેશન છે એ કદાચ પોસિબલ છે. એવું બને કે જો ટ્રેનનો ટાઈમિંગ તરત તમે ચેક ઇન કરો ને તરત ત્યાં ચેકઆઉટ કરી દો, જે ફ્લાઇટમાં નોર્મલી 1.5 કલાકની પ્રોસેસ છે, જો એ બધું સિંક્રોનાઇઝ થઈ જાય તો કદાચ એવું બી બને કે કોઈ સવારે મુંબઈમાં થી અહીંયા આવે કામ કરવા માટે રાતે જતું રહે, કાં તો ઊંધું બી થાય કે સવારે ત્યાં જાય અને રાત્રે અહીંયા રોકાય, ઓર વીકેન્ડ પર આવે. સો ફાયદો થશે, કેટલો થશે એ તો યુઝ કેસ ઉપર છે. ખરે